હેલો એવરીવન. સો આજે આપણે રોન્ડાબનની આ મેજિક બુક વાંચીશું, ચમત્કાર, જે ઇંગ્લિશમાં મેજિક કહેવાય. આનાથી તમને સમગ્ર વિશ્વનો વૈભવ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળશે. આનાથી તમને સમગ્ર વિશ્વનો વૈભવ, વૈભવનો મતલબ તમે જે ચાહો ઈ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળશે. તો શું તમે આ મેળવવા તૈયાર છો? આપણે અહીંયા ત્યાં જોઈ લીધું કે બધા ફાફા મારી લીધા છે, અને આના પછી તમે આ બુક રીડ કરીને અને આના આ જે બુક કેવા માંગે છે એ તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને આ સદભાગ્ય મળશે, જે આખા વિશ્વનું વૈભવ છે. તો શું તમે તૈયાર છો? એ હું કહેવા માંગુ છું. આ વાત મને ઇન્સ્પાયર કરે છે આ વિડીયો બનાવતા અને લોકોને કહેતા, એટલા માટે હું આ બનાવું છું. અને આમાં આભાર પ્રગટ કર્યો છે જેણે જેણે આ બુક બનાવવામાં એમને મદદ કરી છે. તો આપણે દિલથી એને પણ આભાર પ્રગટ કરીએ છીએ. પછી અનુક્રમણિકા છે, જેમ કે આમાં આગળ જતા જતા આ ચેપ્ટર્સ આવશે. તો ચેપ્ટર શું આવશે એ આપણે વાંચીએ. શું તમે ચમત્કારમાં માનો છો? એક અજાણ્યું રહસ્ય છતું થાય છે. તમારા જીવનમાં જાદુનો અનુભવ કરો. એક જાદુઈ પુસ્તક. પ્રથમ દિવસ, તમને મળેલ વરદાનની ગણતરી કરો. દ્વિતીય દિવસ, એવી રીતના 30 ચેપ્ટર્સ છે. 30 દિવસનો આ બુક રીડ રહેશે, અને 3 દિવસ આગળના આમાં ઇન્ટ્રોડક્શન છે જે આપણે કરીશું છે. અને સૌથી પહેલા તો તમારે આ બુક લેવી પડશે, અને સાથે સાથે મારી સાથે કરવું પડશે. જો તમારી પાસે બુક તમે લેશો અને પછી મને સંપર્ક કરશો તો જ હું અલાઉ કરીશ મારા બુક રીડ. ઠીક છે, થેન્ક યુ. અધરવાઇઝ તમે આ વિડીયો જે જુઓ છો એવી રીતના તમે જોઈ શકો છો. શું તમે ચમત્કારમાં માનો છો? તો હું તમને પૂછવા માંગુ છું, શું તમે ચમત્કારમાં માનો છો? તમે જો ચમત્કારમાં માનતા ન હો તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં. તો તમે સમજી લો ફ્રેન્ડ્સ કે જો તમે ચમત્કારમાં માનતા હશો તો જ તમને આ લાગશે, વળગશે. મતલબ કે તમે જો આના પર બિલીવ કરશો, આ વસ્તુને, આ જે કહેવા માંગે છે એને તમે બિલીવ કરશો તો જ તમને આ ફળરૂપ થશે. ઠીક છે. वो कागज की कश्ती, वो बारिश का पानी, ગઝલ કેમ આપણને ખૂબ ગમે છે. બાળપણના એ દિવસોમાં કેવી નાની નાની ચીજ વસ્તુઓથી આપણે રાજી રાજી થઈ જતા. આસપાસની કેટલી ઘટનાઓથી આપણને આનંદ થતો. આપણી શ્રદ્ધા વધતી, આશ્ચર્ય થતું. આ પૃથ્વી પર ખૂણે 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 જાદુ થતા હોય તેવો રોમાંચ થતો. ખરું ને? શિયાળાની વહેલી સવારે લીલાછમ ઘાસ પર પડેલું ઝાકળ, રંગબેરંગી પતંગિયા, અરે નદી કે દરિયા કિનારે પડેલ રંગીન પથ્થર કે છીપલું એ તમને મંત્રમુગ્ધ કરી દેતું, મને પણ. અને જ્યારે તમારો પહેલો દૂધિયો દાંત પડ્યો ત્યારે ત્યારે તો તમારો રોમાંચ તેની ચરમ સીમાએ હતી. તમને ખાતરી જ હતી કે આજે રાત્રે તો પેલી પરી ચોક્કસ આવશે જ. એ રાતે ચમત્કાર થશે તેની તો તમને 100% ખાતરી હતી. સાન્તા ક્લોઝ આ વિશ્વના દરેક ખૂણે એક જ રાતમાં પહોંચી કેવી રીતે જતા હશે તે બાબત વિશે સહેજેય વિચાર કર્યા વગર તમે વિશ્વાસ રાખતા હતા કે તે જરૂર આવશે. તમારો એ વિશ્વાસ ક્યારેય ડગ્યો જ ન હતો. મતલબ ખબર છે, આપણા મતલબ મને યાદ છે કે મારા ગ્રુપમાં એક ક્રિશ્ચિયન છોકરી હતી, આઈ થિંક. તો એનું નામ શેરલ હતું, અને એના મમ્મી પપ્પા ક્રિસમસમાં એ લોકો બહાર ડેકોરેશન કરતા હતા, મતલબ ઝાંકી કોઈ બનાવતા હતા, અને ત્યાં છે ને પુઠ્ઠાનું ગિફ્ટ સજાવીને રાખતા હતા.
અને એમના છોકરાઓ માટે એ લોકો રિયલ ગિફ્ટ પણ લાવતા હતા. એના જે ફેમિલી મેમ્બર્સ ગિફ્ટ લાવતા હતા અને એ લોકો એના છોકરાઓને એમ કહેતા હતા કે કાલે સાન્તા ક્લોઝ આવવાનો છે અને તમારા માટે જયારે તમે સવારે ઉઠશો તો તમારી પાસે ગિફ્ટ હશે. તો ત્યારે તો આપણને એમ મતલબ એમ કહેતા હતા, એ લોકો એમ નહોતા કહેતા કે અમે જ રાખીશું. એ લોકો એમ કહેતા હતા કે સાન્તા ક્લોઝ આવવાનો છે અને ગિફ્ટ રાખવાનો છે, અને છોકરાઓ ક્યુરિયસ રહેતા હતા કે મને શું ગિફ્ટ મળશે. હાલાકી એમના પેરેન્ટ્સ જ એ લોકોને ગિફ્ટ આપે છે, છતાં એ લોકો માટે એક એડવેન્ચર હોય ને કે મારા ઘરે કોઈ સાન્તા ક્લોઝ આવવાનું છે અને મને સવારે ગિફ્ટ મળવાની છે. અને આપણે એ વિચારતા જ નથી કે મતલબ ત્યારે આપણને એક એવો એનું ક્યુરિયોસિટી તો રહે છે ને કે સાન્તા ક્લોઝ બધાને કેવી રીતના ગિફ્ટ આપે છે. સાન્તા ક્લોઝ પાસે ઉડતું રેન્ડિયર હતું, પરીઓ બાગમાં હતી, દરેક પાળેલ પ્રાણીમાં માણસ જેવી જ સંવેદનશીલતા હતી, પ્રત્યેક રમકડામાં જીવ હતો, સ્વપ્ન હંમેશા સાકાર થતા હતા અને તમે તારાને પણ અડી શકતા હતા. આ દરેક વિચારને કારણે તમારું હૃદય આનંદસભર રહેતું હતું. તમારી કલ્પનાને પાંખો આવતી હતી તથા જીવન જાદુઈ છે તેવો તમને વિશ્વાસ હતો. આપણામાંથી મોટા ભાગના લોકોને બાળપણની એ મનોહર કલ્પનાઓનું પરિકથામય વિશ્વ આજે યાદ છે. એ વખતે બહુ જ સારું હતું. પ્રત્યેક દિવસ નવા આશા અરમાન સાથે ઉઠતો હતો તથા કોઈ પણ સાહસ તમને મુશ્કેલ નહોતું લાગતું. એ જાદુઈ વિશ્વનો આનંદ રોકવાની કોઈની તાકાત ન હતી. સંતોષ, આનંદ અને ઉત્સાહ જાણે તમારો જન્મસિદ્ધ અધિકાર ન હોય તો પ્રોબ્લેમ ક્યારે થયો? કદાચ આપણે જોતજોતામાં મોટા થઈ ગયા, જવાબદારીઓ, સમસ્યાઓ અને તકલીફોથી ઘેરાઈ ગયા. પહેલો ખુશાલીનો ફુગ્ગો ફૂસ થઈ ગયો. કદાચ એટલે જ આપણને બાળકો સાથે ખૂબ મજા પડે છે. જે જાદુમાં આપણને બાળક તરીકે વિશ્વાસ હતો તે ભાવના બાળકો સાથે રહેવાથી ફરી જાગૃત થઈ ઉઠે છે. ભલે ને એ લાગણી ક્ષણિક હોય છતાંય. વરસાદના પાણીમાં હોળી તરાવવાનો આનંદ આજે આવે જ છે. હું તમારામાં એ વિશ્વાસ ફરી જગાડવા આવી છું. આ પુસ્તક દ્વારા હું તમને ખાતરી આપવા ઈચ્છું છું કે નાનપણમાં તમે જે જાદુમાં ચમત્કારમાં વિશ્વાસ રાખતા હતા તે લાગણી તદ્દન સાચી હતી. ઉંમર વધતા તમે જો એ વિશ્વાસ ગુમાવી બેઠા હો તો પ્લીઝ પ્લીઝ એ ચમત્કાર પર વિશ્વાસ રાખજો. તમે જેટલા વાસ્તવિક છો તેટલી જ એ જાદુની લાગણી પણ છે. સાચું કહું તો બાળક તરીકે તમે જે ઘટનાઓથી અભિભૂત થઈ જતા તેનાથી ઘણી વધુ અદ્ભુત ઘટનાઓ જીવનમાં બને છે. જીવન ખરેખર ઘણું વધારે રોમાંચક, આનંદમય અને વિસ્મય ભર્યું છે. તમારે માત્ર એ રોમાંચને પુનર્જીવિત કરવાનો છે. એ કળા જ્યારે સાધ્ય થઈ જશે ત્યારે જ તમે સાચા અર્થમાં જીવન જીવી જાણશો. થોડા જ વખતમાં તમને ખુદને આશ્ચર્ય થશે કે મેં જીવનમાં બનતા ચમત્કારોમાં વિશ્વાસ રાખવાનું બંધ શા માટે કર્યું. હું એવું નથી કહેતી કે તમને ફરીથી રેન્ડિયરો ઉડતા દેખાશે કે સાન્તા ક્લોઝની ભેટ મળી જશે, પરંતુ જે ચીજ વસ્તુઓ કે લાગણીની તમને વર્ષોથી પ્રતીક્ષા હતી તે સગળું તમને ચોક્કસ મળશે. તમારા વર્ષો જૂના સપના સાકાર થશે. તમે વિચારતા જ રહી જશો કે મારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ સી રીતે થઈ ગયું. આ તાનાવાના કોણે ગૂંથ્યા? તમને ક્યારેય નહીં સમજાય કે એ ચમત્કાર કોણે કર્યો. એનું કારણ એ જ કે ચમત્કાર એક અદ્રશ્ય ક્ષેત્રમાં આકાર લે છે અને તે સૌથી રોમાંચક બાબત છે. તમે ફરીથી ચમત્કારની એ અનુભૂતિ મેળવવા ઈચ્છો છો? બાળપણને સજીવન કરવા ચાહો છો? તમે ઘણી રાહ જોઈ છે. હવે ઝડપથી જીવનને રોમાંચ અને વિસ્મયના ચમત્કારથી સજીવન કરવાની એ પળ આવી ગઈ છે.
આપણી આ રોમાંચક યાત્રા ભલે અહીંથી શરૂ થતી હોય, પરંતુ ખરેખર તો તેની શરૂઆત 2000 વર્ષ પહેલા જ થઈ ચૂકી હતી. એક ધર્મ ગ્રંથમાં સમગ્ર જીવનને પલટી કાઢે તેવું જ્ઞાન સમાવાયું હતું. તો આપણે આ બુક હજી આગળ વાંચીશું. અત્યારે હું અહીંયા પૂર્ણ કરું છું. જો તમે મારા સાથે આ બુક વાંચવામાં જોડાવા માંગતા હો તો બે જ વસ્તુ છે કે તમારે જ્યારે આ બુક રીડ કરવાની હશે ત્યારે કેમેરા ઓપન કરીને આ કોલ એટેન્ડ કરવાનો હશે. તમારે બુક ખરીદવી પડશે અને ત્યારે જ તમે મને આ બુકને લાગતો કોઈ પ્રશ્ન પૂછી શકશો. ઠીક છે? થેન્ક યુ સો મચ.